હેલો સ્ટુડન્ટ્સ. તો આફ્ટર અ લોંગ ટાઈમ આપનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. એકચ્યુઅલી આ લોંગ બ્રેક અમારી ઇન્ટરનલ એક્ઝામ્સના લીધે રહ્યો હતો, જે કોલેજમાં એટલે થોડો ટાઈમ લાગે છે. તો વેલ, વી આર રિસ્ટાર્ટિંગ વિથ ધ 7th નંબર ઓફ ધ પ્રોગ્રામ લિસ્ટ. આમાં શું કહ્યું છે કે 3 રેક્ટેંગલ શેપ લેવાના છે હોરિઝોન્ટલી, કે જેમાં હોમ, પ્રોડક્ટ અને સર્વિસીસ શો કરતા હોય. અને એક જ વસ્તુ યાદ રાખો કે ઇમેજ મેપનો યુઝ કરવાનો છે. ઇમેજ મેપથી તો હું હોમ પર ક્લિક કરીશ તો હોમ પેજ ઓપન થશે, પ્રોડક્ટ પર ક્લિક કરીશ તો પ્રોડક્ટ પેજ ઓપન થશે, સર્વિસ પર ક્લિક કરીશ તો સર્વિસ પેજ ઓપન થશે. ઓકે, લેટ્સ ઇમેજ સપોઝ પ્રોવાઈડ ના કરે તો ઇમેજને આપણે બનાવવી પડે. ઓકે, સૌથી પહેલા પેઇન્ટ ઓપન કરી દઈશું. લેટ્સ સી, ચલો આપણને ઇમેજ બનાવવાની છે. સાઈઝને નાની કરી દઈએ બસ. ચાલો, ઓકે, શેપ લઈ લઈએ અહીંયાથી. એવું જરૂરી નથી કે એકદમ સ્ટાઇલિશ બનાવું, કોઈ પણ તમે બનાવી શકો છો, તમારી ઈચ્છા. ઓકે, ગમે તેવું બનાવી દેવાનું, ચાલે. ચાલો, કલર બલર આપવો હોય તો આપી દો, ના આપવો હોય તો નહીં, વાંધો નહીં. ચલો, રેડી. Save as PNG. Image. Desktop. Okay. इमेज ने मैं डेस्कटॉप पर ऐड कर दी थी. તો આવી ગઈ આ ઇમેજ. હવે આ ઇમેજને આપણે ત્યાં લઈ જવાની છે. બસ કોપી. એનીવેઝ, સ્ટાર્ટિંગમાં પહેલા પ્રોજેક્ટ ક્રિએટ કરી દઈએ. 11 નવી વેબસાઇટ ક્રિએટ કરી દઈએ. વિઝ્યુઅલ CSR, એમટી વેબસાઇટ, જે બધું તમને પ્રોસેસ ખબર જ છે. લેટ્સ સી, ASP.NET Practice. नो, इसमें नहीं, इसमें भी नहीं, इसमें हमारा यूनिट 1. ओके, this is the folder selection, na? Then enter. Sorry, okay. This one /7. Done. Let's create a new web page. Web form, default. માસ્ટર પેજની જરૂર નથી.
ચાલો રેડી. હવે અહીંયા ઇમેજને પેસ્ટ કરવાની ને કોપી પેસ્ટ આવી ગઈ ઇમેજ. ઓકે ચાલો ડિઝાઇન બોક્સમાં હવે આપણે ઇમેજ મેપ properties image URL image. Okay, I think so redefine કરીશું ને તો પ્રોપર નહીં આવે, જેવું છે એવું રહેવા દઈએ. સાઇઝ કદાચ ચેન્જ કરીશું તો ડાયમેન્શન્સ ચેન્જ થઈ શકે છે. બસ આ પ્રોપર છે. લેટ્સ પેન્ટ એકચ્યુઅલી ઓપન કરવાનું હતું બટ ક્લોઝ થઈ ગયું, વાંધો નહીં. ઓપન વિથ પેન્ટ. ઓકે લેટ્સ હવે શું કરીએ છીએ ધ્યાનથી જોજો. આ ઇમેજ છે, ઇમેજના હોટસ્પોટ્સ માં કલેક્શન્સ અહીંયા એડ કરવાના હોય. આ સર્કલ એડ થઈ ગયું બટ અહીંયા ડાઉન એરો પર ક્લિક કરીને રેક્ટેંગલ એડ કરવાનું અને અહીંયા તમારે અપીરિયન્સ ને બધું લખવાનું છે. ઓકે વેટ એટલે આપણે બધું સેટિંગ કરી દઈએ કે એક નવું પેજ બનાવી દો હોમ નામનું. પછી પ્રોડક્ટ સર્વિસીસ ચાલો હોમ પ્રોડક્ટ સર્વિસીસ 3 પેજ આવી ગયા. ચાલો હવે અહીંયાથી અહીંયાના કલેક્શન્સ ચેક કરવાના. ઓકે સ્ટાર્ટિંગમાં ઇમેજ તો ફૂલ છે ને, છેકથી છેક ઇમેજ હોય. અહીંયાથી ઇમેજ આ જે બોર્ડર છે ને અહીંયા આ જે બહારનો એરિયા ત્યાંથી છેક અહીંયા સુધીનું હોય. ઓકે ચાલો તો સ્ટાર્ટિંગમાં એને શું કીધું છે, એની પર સિલેક્ટ કર્યું, હોટસ્પોટ્સ એરિયા સિલેક્શન કર્યા, એડ રેક્ટેંગલ અવેરનેસ. પહેલાં એવું લખ્યું કે બોટમથી કેટલું હશે, તો આપણે પહેલાં બોટમથી કરી લઈએ. બોટમથી કેટલું જ આપણું, તો એક સિમ્પલ વે છે, તમે જે સાઈડથી કરો છો ને સ્ટાર્ટિંગની સાઈડ 0 હશે પહેલાં, તો એ સાઈડનું કાઉન્ટિંગ લેવાનું. આમ એટલે લાઈક અહીંયા છે, અહીંયા જો ઉપરથી લઈશ તો 0 રાઈટ સાઈડમાં કે તે પ્રમાણે. ટોપમાં આપણને મળી હશે 8 પિક્સલ, ટોપના છે, ટોપમાં 8 બરાબર. અહીંયાથી લેફ્ટ સાઈડમાં આપણને મળી હશે 7 બોટમમાં 88 બરાબર. અને રાઈટમાં 133. હોટસ્પોટ મોડ, એક મિનિટ, નેવિગેટ URL. આ હોમ પર ક્લિક કરશે એટલે હોમ પર જશે. વેલ્યુ ટાર્ગેટ બ્લેન્ક. ઓકે હોટસ્પોટ મોડની આમ તો કોઈ જરૂર નથી. નેવિગેટ કરશે કે પોસ્ટ બેક કરશે, નેવિગેટ કરાવી દે બરાબર. ઓકે
ચલો આટલું કરો. હોમ પર આવ્યા, અહીંયા લખી દો this is home page. ઓકે, એ કરવા અને આપણે રન કરીને ચેક કરીએ કે એક પેજ આપણું સાચું થયું છે કે નથી થયું. નહીં થયું તો અહીંયા પ્રોબ્લેમ આવી. કેમ? જો એરો પોઇન્ટરમાં કન્વર્ટ થાય છે, હોમ પેજ પર આવી ગયા, બટ એ ફૂલ પેજ પર નહીં થતું, ફૂલ બોક્સ પર નહીં થતું. એનું રીઝન હશે અહીંયા છે, આટલામાં જ હશે એનું રીઝન. સ્પોટ કરેક્શન્સ મોડ. જુઓ થઈ ગયું. એકચ્યુઅલી રાઈટ સાઈડની વેલ્યુ જે હતી ને એ લખાઈ ગઈ, આવી ગયું. ટાર્ગેટ આપણે પ્લાન કરેલું છે એટલે અહીંયા કશું નહીં થાય અત્યારે, બરાબર. ખાલી એકલું હોમ પેજ પર આવશે. હવે પ્રોડક્ટને એવી રીતે કરી દઈએ. ચાલો ફટાફટ રાઈટ, ખાલી રાઈટ અને લેફ્ટ બદલવાનું છે. ઉપરનું તો સેમ જ છે, ઉપર અને નીચેનું. ઓકે, એડ રેક્ટેંગલ. અહીંયા કેટલું હતું? 7 અને 8 હતું ને, તો અહીંયા પણ સોરી ટોપ 8 હતું અને બોટમ 288 હતું. ટર્મ 288 અને ટોપ 8. ઓકે, હવે લેફ્ટ અને રાઈટ ખાલી જોવાનું છે. $370 અને રાઈટ સાઈડ $866. બરાબર. સેવ. અરે સેવ કઈ એડ તો કરવાનું બોલો ને કલેક્શન. સેકન્ડ વાળામાં નેવિગેટ URL માં હોમ પ્રોડક્ટ પેજ પોસ્ટપેજ નહીં, ટાર્ગેટમાં બ્લેન્ક. ઓકે, પછી લખમાં H1 this product page save. Okay, આવી ગયો. જો પ્રોડક્ટ પેજ ડન. અહીંયા જાઓ તો હોમ પેજ, તેમ એવી રીતે સર્વિસીસ માટે.
870. લેફ્ટ સાઈડ થી 870. ઓકે, અને રાઈટ સાઈડ 1266. 1266. 288. 8. Okay. Navigate URL, services, target, blank, services page, this is services page. Done. नहीं, रिफ्रेश करो. EU ડન. હા, તો આપણો 7 નંબરનો પ્રોગ્રામ જેમાં શું કીધેલું કે હોમ પ્રોડક્ટ સર્વિસીસ 3 પેજ બનાવો અને 3 પર ક્લિક કરો તો અલગ અલગ જગ્યાએ ઓપન થાય. એક રેક્ટેંગલ હોસ્પિટલ એરિયા પ્રમાણે લેવાનો છે. ડન. કશું છે જ નહીં, કોડિંગ તો છે જ નહીં આની અંદર, જે ચેટ છે જોઈ લો. પરફેક્ટ.